એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના DNA મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા. એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે. સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના દિવસે કેટલા લોકોને મૃતદેહ આપવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે? જે તમને કહેવામાં આવે કે DNA મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય. હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 DNA મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે. એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે. તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી જ તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો. સાહેબ, જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કંઈક સ્પષ્ટતા કરી દો ને. શેની? કોઈ પૈસાની નહીં. આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે બનાવી છે હેલ્પલાઇન, બરાબર, આજના એક સાયબરને લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી ના તમે મારી વાત સમજો. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી. એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. મારી પાસે DNA 31નો રિપોર્ટ છે કે 31 DNA મેચ થયેલા છે. એનાથી આગળ મને ખબર નથી. તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે. એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે. નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં. સાહેબનું નામ નથી એમાં. હજી એનો પ્રોસેસ ચાલુ છે. DNA મેચ નથી થયું એવું નથી કહી શકતા. એ પ્રોસેસ ઓફ DNA મેચિંગ ઇઝ ગોઈંગ ઓન. આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે. એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે. એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો. હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે. એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે, પણ જ્યારે નક્કી થશે પછી જ અમે કહી શકશું કે કોણનું બોડી કયું છે. અને દેટ વિલ બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ DNA મેચિંગ ઇઝ ડન. 12 ના મારી પાસે આ ડેટા છે અત્યારે કે 12 મૃતકો જેનું DNA મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે. सिविल हॉस्पिटल, अरे आई डोंट नो, अहमदाबाद में हुआ एयर इंडिया के होनारत के अधीन जितने भी हमारे पास बॉडीज़ आए थे उनमें से 31 बॉडीज़ का DNA मैचिंग हो गया है और वो 31 मैच्ड बॉडी में से 12 लोग अपने रिश्तेदार का शव लेके चले गए हैं. ये जो थे वो विविध एरिया में से आए थे, जैसे कि उदयपुर, बरोड़ा, खेड़ा, विसनगर, अहमदाबाद और बोटाद. इन शहरों में से आए थे और वो लेके निकल गए हैं. हमारी जो व्यवस्था है, वी आर वेटिंग फॉर अदर पीपल टू कम एंड कलेक्ट द रिमेन्स ऑफ देयर रिलेटिव्स. थैंक यू. सर, व्हाट अबाउट द विजय रूपाणी डेड बॉडी सर? इज अच्छा, विजय रूपाणी साहब का बॉडी का आइडेंटिफिकेशन अभी प्रोसेस चालू है
वो DNA मैच अभी तक मिला नहीं है हमको. मिलेगा तो हम आपको प्रोएक्टिवली इन्फॉर्म कर देंगे एंड विल बी इन्फॉर्मिंग द प्रेस एज सुन एज वी फाइंड दैट बॉडी. वी विल पुट अप अ स्पेशल बुलेटिन ऑल्सो इफ नेसेसरी. अभी तक जो बुलेटिन है आपके यहाँ पर वो 10 o'clock का बुलेटिन ये हो गया. इसके बाद जो होगा हर 2 घंटे में हम बुलेटिन डिक्लेयर करेंगे, यहाँ यहीं से करेंगे. सेकेंड, हाँ, घायलों का कोई इन्फॉर्मेशन है कितने घायलों का इलाज चल रहा है? अभी 13 people are waiting. 13 people are under treatment now. ओके सर, थैंक यू. इंग्लिश में सर एक इंग्लिश में. Sorry, because I will not be comfortable. In the meantime, there is media room here for the press people to relax and stay there and have some refreshment. It is in B0, so you may take. સર લાઈવ ચાલુ. Okay. ઓકે સર, થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.